શ્રી રામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 18 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે ચિંતા કરવી જ તો નામની કરવી. આપણે એમ જોઈએ છીએ કે આજે જે દુઃખનું લાગે છે તે જ આગળ જતાં સુખનું કારણ થાય છે અને જે સુખનું છે એવું આજે લાગે છે તે જ આગળ જતાં દુઃખનું કારણ બને છે. તમારી પર જે સુખ દુઃખ આવી પડે છે તે ભગવાન પાસેથી આવે છે એમ કહો છો તો દુઃખનું કારણ શું? જ્યાં સુધી બીજાએ આપેલું દુઃખ ભગવાને જ આપ્યું છે એમ લાગતું નથી ત્યાં સુધી આપણે ભગવાનના બન્યા નથી. આપણે ગભરાઈએ છીએ ક્યારે? તો આપણો આધાર છૂટી જાય ત્યારે. જે બને છે તે રામની ઈચ્છાથી બને છે એમ સમજીએ. સંકટ જો દેવે આપ્યા તો તે સહન કરવાની શક્તિ પણ તે જ આપે છે. સમર્થના થઈને આમ બીવો છો કાં? સમર્થના જે બન્યા તે પરિસ્થિતિથી ડગમગતા નથી. પ્રત્યક્ષ સંકટનું જો નિવારણ થઈ શકે છે તો બીક શાની રાખવાની? મૂળમાં જે ભય નથી તે તમે મનથી માની લો છો તે કેમ થાય? રમતમાં સોગઠી મરે તેનું સુખ દુઃખ કોઈ કરે છે કે?
તેવી જ રીતે વ્યવહારમાં આપણે રહીએ, સુખમાં છકી નહીં જઈએ અને દુઃખમાં અસ્વસ્થ નહીં થઈ જઈએ. એમ થવા માટે આપણું મન શાંત રહેવું જોઈએ. જ્યાં સુધી હું કરતા છું એ ભાવના છે ત્યાં સુધી સુખ દુઃખમાં મન ઝોલા ખાયા કરે છે. એટલે કરતાપણું રામને સોંપી દઈએ અને દેહથી કર્તવ્યમાં રહીને મન શાંત રાખીએ. હે ભગવાન, પરિસ્થિતિની અસર મારા મન પર પડવા દઈશ નહીં એમ કહીએ. પરિસ્થિતિ જ બદલ એમ નહીં કહીએ. જે પ્રમાણે લોહીમાં કોઈ ઝેર ભળી ગયું હોય તેમ ચિંતા આપણા શરીરમાં ભળી ગઈ છે. તેને ઉપરથી દવા લગાડીએ તો વળતું નથી. એને સારું તો ભગવાનના અનુસંધાનનું ઇન્જેક્શન જ જોઈએ. જે દુર્ગુણો ભગવાનનું વિસ્મરણ થવાનું કારણ બને છે તે બધાનો સંગ્રહ એટલે ચિંતા. ચિંતા એ બહુ મોટો રોગ છે. પેટમાં રોગ વધી જાય અને રોગથી જ પેટ ભરાઈ જાય તો રોગી અન્ન ખાઈ શકતો નથી. તે જ પ્રમાણે જેને ચિંતા ખૂબ, તેના હૃદયમાં આનંદ જઈ જ શકતો નથી. એ ચિંતાના મા બાપ કોણ? દેહબુદ્ધિને લીધે આપણને ચિંતા થાય છે. દેહબુદ્ધિ એટલે વાસના. વાસના અને અહંકાર એ ચિંતાના મા બાપ છે. આવા વિચિત્ર સ્વભાવના મા બાપનું સંતાન પણ વિચિત્ર હોવાનું જ. ભગવાનનું સ્મરણ કરતા જવાથી માનું ને દીકરીનું એક સાથે જ મૃત્યુ થઈ જાય છે. વાસના અને ચિંતા બંને સાથે જ નાશ પામે છે. ખરું કહીએ તો એક જ સ્થિતિ કદી પણ કાયમ ટકતી નથી. એટલે આપણને ડર રહે છે અને એમાંથી ચિંતા ઉત્પન્ન થાય છે. ચિંતા જેટલી આપણને મારે છે તેટલું જ નામ આપણને તારે છે. છતાં પણ ચિંતાને જ આપણે પકડી રાખીએ છીએ. તો શું કહેવું? આપણો જેટલો વખત ચિંતામાં ગયો એટલો વ્યર્થ ગયો એમ સમજવું. ચિંતા કરવી જ હોય તો અનુસંધાન કેમ કરીને ટકી રહે તેની કરીએ. નામની ચિંતા રાખીએ કે જેથી ચિંતા કરવાનો વારો જ નહીં આવે. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.